કેનેડાની કરન્સીની અંદર યુકેની રાણી જે એલિઝાબેથ છે એનું પિક્ચર અહીંયા શું કરે છે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મિત્રો વર્લ્ડની પાવરફુલ કરન્સી મારી જોડે છે અત્યારે કુવૈત દિરહામ. આનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે આ 1 પાઉન્ડની અંદર 2 પાઉન્ડ 1 પાઉન્ડનો જે સિક્કો આવે ને પહેલાંના જમાનામાં, હું તમને વાત કરું 96 થી 99 સુધીમાં, એ ટાઈમે ચરોતરની અંદર ઘણા બધા એનઆરઆઈ લોકો રહે છે. તો એ ટાઈમે લગભગ આ જે પાઉન્ડ હતા ને એ પાઉન્ડ લઈને લોકો સોની જોડે જતા હતા અને એની વીટી બનાવતા હતા. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. મિત્રો, તમે ઇન્ટરનેશનલ કરન્સી તો જોઈ હશે, પણ તમારી જોડે કેટલા દેશની ઇન્ટરનેશનલ કરન્સી છે? આજે મિત્રો હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું મારું જે ઇન્ટરનેશનલ કરન્સી છે એનું કલેક્શન. મિત્રો, હું જે દેશની અંદર વિઝિટ કરું છું ને એ દેશની કરન્સી હું મારા કલેક્શન માટે લઈ લઉં છું. તો આજે મને થયું કે મારા વ્યુઅરને મારું જે ઇન્ટરનેશનલ કરન્સીનું જે કલેક્શન છે ને એ તમે શેર કરું. તો મિત્રો, આ મારો વિડીયો આખો જોજો, સ્કીપ ના કરતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હું એવરી ટાઈમ તમારી જોડે આવવાનો છું. તો આજનો આ વિડીયો સરસ બને અને તમને પણ મજા આવે. તો ચાલો મિત્રો, હું તમારી સાથે મારું ઇન્ટરનેશનલ કલેક્શન લઈને આવી રહ્યો છું. એ બધી જ જે મારી કરન્સી છે એ હું તમને વારાફરતી 1 by 1 બતાવું. કામ કરો એટલું ફાસ્ટ કે તમે જિંદગીની રેસમાં રહી જાઓ ના લાસ્ટ. એટલા જ માટે મિત્રો કહું છે ને કે સલાહ આપવી બહુ જ ઇઝી છે. તમને કોઈને કશું કહેવાનું હોય ને તો 2 મિનિટમાં કહી દેશો, પણ જ્યારે તમારે કરવાનું આવશે ને ત્યારે એકચ્યુઅલ તમને ખબર પડશે. તો મિત્રો ચાલો એ વાત પર પછી ટોપિક પર આપણે વિડીયો ફરીથી બનાવીશું, પણ આજનો મારો આ વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. તમને મેં કહ્યું એ પ્રમાણે મારા વ્લોગની શરૂઆત હું ઇન્ડિયન રૂપીસથી કરીશ. તો આ 500 રૂપિયાની નોટ છે, તમને બધાને ખબર હશે. અને આ જે નોટ છે ને એની આપણા બધાને ખૂબ જ જરૂર પડશે રોજિંદા જીવનમાં. આની અંદર 500ની નોટ છે, ખૂબ જ સરસ દેખાઈ રહી છે. અને જે આપણા રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધીજી, એની પણ અંદર તમને ફોટો દેખાઈ રહી હશે. તો આ જે આપણી ઇન્ડિયન રૂપીસ છે એ ફર્સ્ટ છે મારા માટે. અને સૌથી સારામાં સારી જો દેખાઈ રહી હોય ને તો આપણી ઇન્ડિયન કરન્સી છે. મિત્રો, હવે મારા જે ઇન્ટરનેશનલ કરન્સીનું કલેક્શન છે ને હું સ્ટાર્ટ કરી રહ્યો છું. તો સૌથી પહેલાં મોસ્ટ પાવરફુલ કરન્સી જે વર્લ્ડની અંદર સૌથી વધારે ચાલે છે એ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. $50ની નોટ છે અને બીજી નોટ છે મારી જોડે $100ની. તો મિત્રો, આ જે કરન્સી છે ને એ વર્લ્ડની પાવરફુલ કરન્સી છે. અને એવું નહીં કે તમે યુએસ જશો તો જ તમારે આ કરન્સી, તમે લગભગ યુએસ નહીં પણ ગયા હોય ને તો પણ તમે આ કરન્સીનો કંઈક ને કંઈક યુઝ કરેલો જ હશે. કોઈ પણ કન્ટ્રીમાં ગયા હશો, યુરોપ ફરવા ગયા હશો, આફ્રિકા ગયા હશો કે સાઉથ ઇસ્ટ ગયા હશો, તો સૌથી પહેલાં તમે ચોઈસ US ડોલરને જ આપી હશે. કારણ કે US ડોલર લેવાથી ફાયદો શું થાય છે કે એનો જે કન્વર્ઝન રેટ છે ને એ તમને સારો મળે છે. અને US ડોલર દુનિયાની તમામ કન્ટ્રીની અંદર ઇઝીલી કન્વર્ટ થઈ શકે છે. તો આ એક US ડોલર છે અને તમને બધાને જ ખબર હશે. તો આ US ડોલરની 100 રૂપીસની નોટ છે અને આ $50ની નોટ છે. અને એક મારી જોડે નાનો કોઈન છે. જ્યારે હું US હતો ત્યારે મેં મારી જોડે કેરી કર્યો હતો. 1 ડાઇમ લખેલું, ખબર નહીં તમને દેખાઈ રહ્યું છે કે નહીં દેખાઈ રહ્યું, પણ 1 ડાઇમનો એક નાનો કોઈન છે. મિત્રો, સેકન્ડ નોટ જે કરન્સીની આવે છે ને મારા વ્લોગની અંદર એ આવી રહી છે હવે યુનાઇટેડ કિંગડમ. આ યુનાઇટેડ કિંગડમની 20 પાઉન્ડની લેટેસ્ટ નોટ છે. લગભગ આ નોટ તમારી જોડે આવી નહીં હોય, કારણ કે આ તમને દેખાઈ રહી હશે. લેટેસ્ટ પ્લાસ્ટિકની નોટ છે અને મારી જોડે હમણાં જ આવી છે. તો આ યુનાઇટેડ કિંગડમની છે. આની અંદર રાણી એલિઝાબેથનો ફોટો છે અને 1 પાઉન્ડ
બરાબર ઇન્ડિયન રૂપીસ તો તમને ખબર જ હશે કેટલા રૂપિયા થાય છે. તો આ મારી એક કલેક્શનમાં મેં નવી નોટ છે 20 પાઉન્ડની, તો એ રાખેલી છે. અને સાથે સાથે મારી જોડે ખરું ને 2 પાઉન્ડનો સિક્કો છે. આ જો 2 પાઉન્ડ તમને લખેલું દેખાઈ રહ્યું હશે, 2 પાઉન્ડનો સિક્કો છે. અને આ 1 પાઉન્ડના 3 સિક્કા છે મારી જોડે. એટલે ટોટલ મારા 5 પાઉન્ડ છે. અને મિત્રો તમને ખ્યાલ હશે ને, તો હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે આ 1 પાઉન્ડની અંદર 2 પાઉન્ડ 1 પાઉન્ડનો જે સિક્કો આવે ને પહેલાંના જમાનામાં, હું તમને વાત કરું 96થી 99 સુધીમાં, એ ટાઈમે ચરોતરની અંદર ઘણા બધા NRI લોકો રહે છે. તો એ ટાઈમે લગભગ આ જે પાઉન્ડ હતા ને એ પાઉન્ડ લઈને લોકો સોની જોડે જતા હતા અને એની વીટી બનાવતા હતા. મિત્રો 3rd નંબર પર આવી રહી છે હવે યુરો. અમારી જોડે 50 યુરોની નોટ છે. આ યુરોપિયન યુનિયનનો ફ્લેગ છે અહીંયા આગળ. અને યુરોપિયન યુનિયનની અંદર 27 કન્ટ્રી આવી જાય છે. એમાં મેજર કન્ટ્રી કહી દઉં તમને: ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, નોર્વે, પોલેન્ડ, બધી જ કન્ટ્રી. મોસ્ટ ઓફલી 27 કન્ટ્રી છે. એ 27 કન્ટ્રીની અંદર એક જ આ કરન્સી ચાલે છે, યુરો. અને સાથે સાથે મારી જોડે યુરોનો કોઈન પણ છે. આ 2 યુરોનો કોઈન છે મારી જોડે મારા કલેક્શનની અંદર. 2 યુરો અહીંયા આગળ લખેલા છે, તમને દેખાઈ રહ્યું છે, આ 2 યુરો છે. અને સાથે સાથે એક બીજી વસ્તુ પણ હું તમને કહેવા માગું છું કે મેં પાસ્ટની અંદર ડેનમાર્ક પર ઘણી બધી વાર ટ્રાવેલ કરેલું છે. તો ડેનમાર્કના મારી જોડે કોઈન છે. આ ડેનમાર્કની અંદર ક્રોન ચાલે છે. આ 10 ક્રોનનો સિક્કો છે, આ 5 ક્રોનનો સિક્કો છે. અને ડેનમાર્કની અંદર યુરો પણ ચાલે છે અને ક્રોન પણ ચાલે છે. યુરોપિયન યુનિયન જે 27 દેશનો સમૂહ છે એમાં હજુ ઘણી એવી કન્ટ્રી છે કે એમની પોતાની કરન્સી પણ ચાલે છે અને યુરો પણ ચાલે છે. મિત્રો 4th નંબર પર આવે છે ઓસ્ટ્રેલિયન ડોલર. આ ઓસ્ટ્રેલિયન ડોલરની $100ની નોટ દેખાઈ રહી છે તમને. અને આખી નોટ પ્લાસ્ટિકની છે. પાણીની અંદર આમ પલાળ દેશો ને કાઢશો ને તો પણ આ નોટ ફાટશે નહીં. હું તમને આગળ અને પાછળ બંનેથી શો કરું છું. આ ઓસ્ટ્રેલિયન ડોલર છે. અને ઓસ્ટ્રેલિયન ડોલરની આ નોટ ઘણી એટ્રેક્ટિવ છે. પ્લાસ્ટિકની નોટ છે. આ વચ્ચેથી તમને દેખાઈ રહ્યું છે આ પ્લાસ્ટિક. તો આ $100ની નોટ છે. અને ઓસ્ટ્રેલિયન ડોલરનો અત્યારે રેટ પણ તમને ખ્યાલ હશે, સારો એવો છે. તો મારા કલેક્શનની અંદર $100 ઓસ્ટ્રેલિયાની નોટ છે જે મેં તમારી જોડે શો કરી. અને ત્યારબાદ મિત્રો હું તમને બતાવી દઉં કે ન્યૂઝીલેન્ડનો વારો આવે છે. તો ન્યૂઝીલેન્ડની મારી જોડે $50ની નોટ છે. એ પણ પ્લાસ્ટિકની નોટ છે. આ દેખાઈ રહી હશે, જો અમારો પાછળથી તમને મારો અંગૂઠો બી દેખાઈ રહ્યો છે. તો આ બંને સાઈડથી હું તમને બતાવી દઉં. આ $50ની ન્યૂઝીલેન્ડની નોટ છે. બહુ જ સરસ અને એટ્રેક્ટિવ નોટ છે. તમારી જોડે હશે ને તો તમને વાપરવાનું પણ મન નહીં જાય. અને આવી જ રીતે હું તો અલગ અલગ કન્ટ્રીનું કેટલું બધું કલેક્શન છે મારી જોડે. તો એવી રીતે મેં મારી જોડે ન્યૂઝીલેન્ડનું પણ ડોલરનું મેં કલેક્શન રાખ્યું છે. તો મેં જે તમારી જોડે શો કર્યું. ને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એ બંને જોડે જોડે કન્ટ્રી છે. આપણું જેવું ઇન્ડિયા અને પાકિસ્તાન છે ને એવું ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ છે. તો આપણા ઇન્ડિયન્સ જ્યારે બી ઓસ્ટ્રેલિયા જાય છે ને મોસ્ટલી લોકો ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરે જ છે. તો મિત્રો 6થા નંબર પર આવે છે કેનેડિયન ડોલર. આ કેનેડિયન ડોલર $20ની નોટ દેખાઈ રહી હશે. હું તમને આગળ અને પાછળ બંને જગ્યાથી શો કરું. પાછળ તમને એલિઝાબેથ રાણીનો ફોટો દેખાઈ રહ્યો છે. તો મિત્રો ઘણા બધા ઓછા લોકોને ખબર હશે કે આ કેનેડાની જે કરન્સીની નોટ છે એની અંદર એલિઝાબેથ જે લંડનની રાણી છે, યુકેની રાણી છે, એનો અંદર અહીંયા આગળ ફોટો છે. તો મને તમે ખાલી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેનેડાની નોટ જે કરન્સીની છે એની અંદર એલિઝાબેથનો જે ફોટો છે તો એ શા માટે છે, અને કેનેડાની કરન્સીની અંદર યુકેની રાણી જે એલિઝાબેથ છે એનું પિક્ચર અહીંયા શું કરે છે, તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ મારા કલેક્શનમાં કેનેડાની $20ની નોટ છે એ મેં તમને આગળ અને પાછળથી શો કરી. આ મારી 6ઠ્ઠી કરન્સી છે. અને બીજી નંબર આવી રહ્યો છે સિંગાપુર ડોલર. સિંગાપુર મારી પ્રિય કન્ટ્રી છે. સિંગાપુર કન્ટ્રીની વાત કરું ને એના પર હું અલગથી એક વિડીયો બનાવીશ. પણ સિંગાપુરની અંદર હું ઘણો ટાઈમ રહી ચૂક્યો છું. અને સિંગાપુર જે કન્ટ્રી છે ને લગભગ વર્લ્ડની મને લાગે છે અકોર્ડિંગ ટુ મી કોઈ કન્ટ્રીનો નંબર નહીં આવે. એટલી ડેવલપ કન્ટ્રી છે, એટલી સરસ કન્ટ્રી છે, એટલું સરસ ટુરિઝમ છે, રહેવા માટેની બેસ્ટ જગ્યા છે, વેધર પણ ત્યાંનું બહુ જ સરસ છે. તો આ સિંગાપુરની $50ની નોટ છે. અને
આ તમને એનો ફોટો દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ આ સિંગાપુરનો જે એમ્બેલ છે એનું છે આ સિક્કો, અને આ $50 તમને દેખાઈ રહ્યા છે. અને જ્યારે હું સિંગાપુર ગયો ને ત્યારે ડોલરનો રેટ હતો 25, પછી વચ્ચે એકવાર જેવો ત્યારે 45 હતો. અત્યારે 55 અપ સિંગાપુર ડોલરનો રેટ ચાલી રહ્યો છે. તો વર્લ્ડની અંદર આ ઉભરતી કરન્સી છે. સિંગાપુર ડોલર વર્લ્ડની અંદર વધી રહ્યો છે. અને આ મારી જોડે $50 જે નોટ છે ને, બસ એનો આ એક તમને મેં બતાવ્યું કે મારી જોડે સિંગાપુર ડોલર $50 છે. અને બીજું કે મારી જોડે સિંગાપુરની કરન્સી કોઈનમાં પણ છે. આ સિંગાપુરનો $1 છે. એવી જ રીતે આપણી ઇન્ડિયાની અંદર 50 પૈસા આવે છે, 25 પૈસા આવતા હતા, એવી રીતે સિંગાપુરની અલગ અલગ આ નાની કરન્સી છે. હવે હું કહેવા જઈશ તો તમને ખ્યાલ નહીં આવે. તમે જ્યારે સિંગાપુર જશો ને ત્યારે તમને ખબર પડશે કે આનો કેટલો રેટ છે. પણ બહુ સરસ છે. અને દેખો, ગોલ્ડન હતી, ઘણી જૂની કરન્સી છે. લગભગ મારી જોડે 2004થી છે. એનો ગોલ્ડન હતો, પણ એનો થોડોક આ પડી રહી ને કરન્સી, એટલે એનો જે કલર છે ને થોડો ઉતરી ગયો છે. પણ આ રીતે મારી જોડે એની કરન્સી હતી. અને સિંગાપુર કરન્સીની સાથે સાથે હું તમને કહું કે મલેશિયા એની નેબર કન્ટ્રી છે, એના અમુક આ કોઈન છે મારી જોડે મલેશિયાના. મલેશિયાની જે કરન્સી છે એને રિંગીટ કહેવામાં આવે છે. એક રિંગીટનો ઇન્ડિયન રૂપીસનો $18 રેટ છે. પણ મારી જોડે અત્યારે નોટ અવેલેબલ નથી, પણ એના સિક્કા અવેલેબલ છે. આ તમને બતાવી દઉં. જો આ બેંક ઓફ મલેશિયા લખેલું છે, બેંક ઓફ મલેશિયા, અને આ 50 રિંગીટ લખેલું છે. તો એવી રીતે અલગ અલગ સિક્કા છે. તો સિંગાપુર અને મલેશિયા પણ જોડે જોડે કન્ટ્રી છે, નેબર કન્ટ્રી છે. બંને કન્ટ્રી એકબીજાના રૂલ્સ સારી રીતે ફોલો કરે છે. તો આપણા જેટલા પણ ઇન્ડિયન ટુરિસ્ટ જાય છે તો અગેન સિંગાપુર જાય એ કન્ફર્મ મલેશિયા જાય છે. બંને ટુરિઝમ પર નપતી કન્ટ્રી છે. પણ સિંગાપુર કન્ટ્રી બહુ જ એડવાન્સ છે. મને તો પર્સનલી કહું, ત્યાંની નાઇટ લાઈફ પણ બહુ સરસ છે, બહુ મજા આવે એવી કન્ટ્રી છે. તો મિત્રો, તમને પણ ટાઈમ મળે તો ઇન્ડિયાથી બહુ નજીક છે અને બહુ સસ્તી પણ છે. એર ટિકિટ પણ એની ઇન્ડિયાના ઘણા બધા એરપોર્ટથી લો તો તમને સસ્તી મળે એવી છે. જેવી કે તમે મુંબઈથી જાઓ તો તમને રેટ અલગ મળે, હૈદરાબાદ, ચેન્નાઈ, કલકત્તાથી જાઓ તો તમને થોડીક બજેટમાં ટિકિટ પડે એવી છે. પણ સિંગાપુર તમે આમ લાઈફમાં તમારે એકવાર ફરવા જેવી કન્ટ્રી છે. તો મેં તમને આ એક નાની બાબત હતી એ જણાવી. નંબર આવી રહ્યો છે 7 નંબર ઉપર હોંગકોંગ ડોલર. કેટલી સરસ નોટ દેખાઈ રહી છે. આ પણ પ્લાસ્ટિકની નોટ છે. તમને જો અહીંથી મારી આંગળી દેખાઈ રહી છે, આ હોંગકોંગ ડોલર છે. અહીંયા લખેલું છે હોંગકોંગ ડોલર. અહીંયા પાછળથી હું તમને બતાવી દઉં. $10ની નોટ છે હોંગકોંગ ડોલરની. અને હોંગકોંગ વિશે કહું તો 1992ની અંદર યુકેની અંદરથી અલગ થયું છે અને અત્યારે એને ઓપરેટ ચાઇના કરે છે. ચાઇનાની જ એક પાર્ટ છે, પણ હોંગકોંગની અંદર એની અલગ કરન્સી છે, એનું અલગ આખું સંવિધાન છે. તો મિત્રો, વર્લ્ડની પાવરફુલ કરન્સી મારી જોડે છે અત્યારે કુવૈત દિરહામ લખેલું છે. તમને અહીંયા દેખાઈ રહ્યું છે સેન્ટ્રલ બેંક ઓફ કુવૈત. આ 1 દિરહામની નોટ છે. 1 દિરહામનું રેટ તમે ખાલી ઓનલાઈન જોઈ લેજો કે વર્લ્ડની પાવરફુલ $, યુરો કે પાઉન્ડ એના કરતાં પણ આ કુવૈતનો ભાવ વધારે છે. તો 1 કુવૈત દિનાર ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇન્ડિયન રૂપીસ થાય છે એ પણ તમે મને જણાવજો. મારી જોડે ખાલી આ 1 દિરહામની નોટ હતી કુવૈતની. આ તમને દેખાઈ રહ્યું છે સેન્ટ્રલ બેંક ઓફ કુવૈત. એ મેં તમને શો કરી અમારા કલેક્શનની અંદર હતી. મિત્રો, હવે આવે છે આપણી ઇન્ડિયાની નેબર કન્ટ્રી ચાઇના. $100 નોટ છે અમારી જોડે. અને ચાઇનીઝ $100નો લગભગ $1 7 થી 8 રૂપિયા ચાલી રહ્યો છે. તો આ $100ની નોટ છે, ચાઇનાની નોટ છે. આ અહીંયા લખેલું છે, આ બેંકનું નામ પણ અહીંયા લખેલું છે, જો તમને દેખાઈ રહ્યું છે. તો આ એક ચાઇનાની નોટ હતી મારા કલેક્શનની અંદર, મેં તમને બતાવી. ઇન્ડિયાની બીજી નેબર કન્ટ્રી શ્રીલંકાની નોટ છે 1000 રૂપીસની. આ શ્રીલંકાની કરન્સી છે, અહીંયા લખેલું છે, જો તમને વંચાશે અહીંયા આગળ સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા. આપણો ઇન્ડિયાનો $1 લગભગ 3.5-4 રૂપિયાની આસપાસ થાય છે શ્રીલંકાની અંદર. આ 1000 રૂપીસની નોટ છે. હું જ્યારે શ્રીલંકા ગયો હતો, જ્યારે સિંગાપુર જતો હતો ત્યારે મેં ટ્રાન્ઝિટ શ્રીલંકા કર્યું હતું અને શ્રીલંકન એરલાઇન્સ જ હતી. જ્યારે અમે શ્રીલંકા ફર્યા હતા ત્યારે મારી જોડે આ મેં કલેક્શનમાં 1000 રૂપીસની નોટ રાખી હતી. તો આ એક શ્રીલંકાની નોટ છે જે મારા કલેક્શનમાં છે અત્યારે. તો
મારી જોડે આ સાઉથ અમેરિકન કન્ટ્રી અત્યારે બહુ જ ચર્ચાની અંદર છે, વેનેઝુએલા. અત્યારે વેનેઝુએલાના શું હાલ છે તમને બધાને ખ્યાલ છે. અને તેની 10 રૂપીઝની ત્યાંની નોટ છે. 10 રૂપીઝ તો ના કહેવાય, પણ તેને બોલીવર કહેવાય છે. ત્યાંની જે કરન્સી છે એને બોલીવર કહે છે, વેનેઝુએલિયન બોલીવર. અહીંયા લખેલું છે રિપબ્લિક ઓફ વેનેઝુએલા. તમને ઇંગ્લિશની અંદર બતાવી દઉં, રિપબ્લિક ઓફ વેનેઝુએલા. અને આ એની 10 બોલીવરની નોટ છે. આ સાઉથ અમેરિકન કન્ટ્રી છે, સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ છે, એમાં વેનેઝુએલા કન્ટ્રી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે, પણ અત્યારે વેનેઝુએલાના હાલ ખરાબ છે. અને આ એની એક કરન્સી નોટ હતી મારી જોડે, એ મેં તમને શો કરી. ત્યારબાદ મિત્રો નંબર આવે છે ઇન્ડોનેશિયાનો. આ ઇન્ડોનેશિયાની 2000 રૂપીઝની નોટ છે. ત્યાં એને રૂપી હા કહેવામાં આવે છે. કરન્સી બહુ જ ડાઉન છે ઇન્ડોનેશિયાની. આ મારી જોડે જે નોટ છે 2000ની છે ને, અને એક મારી જોડે જૂની નોટ છે 1000 રૂપીઝની નોટ છે, તમને દેખાઈ રહી હશે. બેંક ઓફ ઇન્ડોનેશિયા અહીંયા લખેલું છે, બેંક ઓફ ઇન્ડોનેશિયા. અને એ જ રીતે મારી જોડે ઇન્ડોનેશિયાનો 500 રૂપિયાનો સિક્કો છે, કોઈન છે 500 રૂપિયાનો, જે ઇન્ડોનેશિયાનો કોઈન છે. તો ઇન્ડોનેશિયાની કરન્સી બહુ ડાઉન છે. મિત્રો એક કિસ્સો મને યાદ આવ્યો, ઇન્ડોનેશિયા 3 વાર જઈ ચૂક્યો છું. અને ઇન્ડોનેશિયાની અંદર જ્યારે માઇલો મેં પીધી હતી, માઇલો એટલે કે આટલું પાઉચ આવે છે, લાઈક આપણે અહીંયા ફ્રૂટી પીએ છીએ ને, એ માઇલો પાઉચ લીધું ને મેં ફર્સ્ટ ટાઈમ, તો એની પ્રાઇસ સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું હતું. કારણ કે 25,000 રૂપિયા, એટલે આપણને તો એવું થાય કે 25,000 રૂપિયાનું માઇલો પીધું. અને જે મેં મારા શૂઝ લીધા હતા ત્યાંથી, તો એ શૂઝની કિંમત હતી 1,47,000 રૂપિયા. તો વિચાર કરો કે ત્યાંની કરન્સી કેટલી ડાઉન છે. પણ ઇન્ડોનેશિયા બહુ સારી કન્ટ્રી છે, જકાર્તા એનું કેપિટલ છે, ત્યાંના લોકો પણ બહુ સારા છે. તો જ્યારે પણ તમે જાઓ તો જકાર્તા ઇન્ડોનેશિયાનું કેપિટલ, અને ઇન્ડોનેશિયાનું મોસ્ટ ફેમસ પ્લેસ બાલી, અને ત્રીજું જે સિંગાપુરથી બહુ જ નજીક છે બાતમ સેન્ટર, જે ફેરીની અંદર જવાનું છે. તો આ 3 જગ્યા પર હું જઈ ચૂક્યો છું. તો તમે પણ જ્યારે ઇન્ડોનેશિયા જાઓ તો આ જગ્યા પર જજો. બહુ જ સરસ દેશ છે, કુદરતી એની જે લીલોતરી માટે જાણીતો દેશ છે, અને ત્યાંની પબ્લિક પણ બહુ સારી છે. ત્યારબાદ આવે છે ગુયાનાનો નંબર. ગુયાના જે અગેન સાઉથ અમેરિકન કન્ટ્રી છે, અને આ $1,000ની નોટ છે, તમને દેખાઈ રહી હશે. અહીંયા લખ્યું છે $1,000 અને લખેલું છે બેંક ઓફ ગુયાના. તો આ ગુયાના સાઉથ અમેરિકન કન્ટ્રીની નોટ છે, જે મેં તમને શો કરી. તો ત્યારબાદ આવે છે નંબર થાઈલેન્ડનો. આ થાઈલેન્ડના 20 બાથની નોટ છે, ઓલ્ડ નોટ છે, પણ થાઈલેન્ડ તો તમને ખબર જ હશે, ઘણા બધા આપણા ઇન્ડિયન જે લોકો છે થાઈલેન્ડ ફરવા માટે જાય છે. બહુ સારી કન્ટ્રી છે, ટુરિસ્ટ કન્ટ્રી છે. તો થાઈ બાથનો અત્યારે રેટ પણ વધી ગયો છે. લગભગ આપણા એક થાઈ બાથના લગભગ આપણા 2-2.5 રૂપિયા જેટલો ભાવ થઈ ગયો. પહેલાં 1 કે 1.5 રૂપિયો થતો, અત્યારે 2.5 થી 3 રૂપિયાની આસપાસ એક થાઈ બાથનો રેટ છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત કે આપણી જે ઇન્ડિયાની નેબર કન્ટ્રી છે, એની મારી જોડે નોટ છે બર્માની. આ બર્માના પૈસા લખેલા 15 એવું લખેલું છે, 15 કિયાટ લખેલું છે, અહીંયા લખેલું છે 15 કિયાટ. અને આ બર્મા ઇન્ડિયાની નેબર કન્ટ્રી છે. અને બર્માનું બીજું નામ છે મ્યાનમાર. એટલે મારી જે નવી નોટ છે આવી રહી 100 કિયાટની છે, સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર લખેલું છે. પણ અગેન અત્યારે મ્યાનમારના હાલત બહુ જ ખરાબ છે. મ્યાનમારની અંદર મિલિટરી શાસન અત્યારે છે, તો ત્યાં ટુરિસ્ટોને જવું અઘરું છે. પણ મારી જોડે વર્લ્ડની ડેન્જરસ કન્ટ્રીની પણ મારી જોડે કરન્સી છે. આ કરન્સી છે, તમને બતાવી દઉં. આ 1000 લખેલું છે, આ 500 લખેલું છે, આ 200 લખેલું છે. પણ આની અંદર જે લેંગ્વેજ છે ને, એ બધી જ જો નોર્થ કોરિયન લેંગ્વેજ લખેલી છે. આ નોર્થ કોરિયન કરન્સી છે, એની અંદર ઇંગ્લિશમાં કોઈ જગ્યાએ લખેલું નથી, બધું જ નોર્થ કોરિયન લેંગ્વેજમાં લખેલું છે. આ 200ની નોટ હતી. એવી જ રીતે આ 1000 રૂપીસ છે ત્યાંના. હવે ત્યાં કઈ કરન્સી છે એ તમે ઓનલાઈન થોડું ચેક કરી લેજો. પણ મારી જોડે કલેક્શનમાં હતી એ મેં તમને બતાવી. પણ અગેન કે નોર્થ કોરિયાની અંદર ઇંગ્લિશ શબ્દ યુઝ થતો નથી. એ લોકોએ એમની નોટની અંદર પણ ઇંગ્લિશ વર્ડ યુઝ નથી કર્યો. જે વર્ડ છે એમની લોકલ લેંગ્વેજ અહીંયા લખેલી છે. એટલે એવી જ રીતે આ 500 રૂપીસ છે. અને નોર્થ કોરિયા તો તમને ખબર જ છે, આખા વર્લ્ડની અંદર ફેમસ છે. તે અહીંયા કોણ છે અત્યારે ને કઈ રીતે ચાલી રહી છે કન્ટ્રી.
મિત્રો મારી જોડે બીજી એક સાઉથ આફ્રિકન રેન્ડ 100 રેન્ડ, એટલે ત્યાંની જે કરન્સી છે ને એનું નામ છે રેન્ડ. અહીંયા લખેલું છે 1000 રેન્ડ. દેખો અહીંયા લખેલું 1000 રેન્ડ. અને આ નેલ્સન મંડેલા જે વિશ્વ શાંતિના એક નેતા ગણાય છે, જે બહુ જ સારા માણસ હતા અને એમને સાઉથ આફ્રિકા કન્ટ્રી માટે બહુ જ સત્યાગ્રહ કર્યા હતા અને આખરે એમને જીત મળી હતી. આ એમની નોટ ઉપર નેલ્સન મંડેલાની છબી છે અને આ 100 રેન્ડની નોટ છે. લગભગ એક રેન્ડનો ઇન્ડિયન રૂપીસ પ્રમાણે હું જ્યારે ગયો હતો ત્યારે લગભગ 8 રૂપિયા હતા. અત્યારે 4 થી 6ની વચ્ચે આગુ પાછું થયા કરે છે. પણ આ 100 રેન્ડની નોટ હતી. અને બીજી તમને એક ઇન્ટરેસ્ટિંગ નોટ બતાવવાની હતી ઈરાકની અંદર. આ તમને ફોટો તમે આ માણસને તમે ઓળખતા જશો. કોણ છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. લગભગ બધા જ લોકોને ખબર છે આ ફેમસ પર્સન કોણ છે. અને એ અહીંયા લખેલું છે સેન્ટ્રલ બેંક ઓફ ઈરાક. તો ઈરાકની પણ કરન્સી છે, પણ હવે આ કરન્સીને દિનાર્સ 5 દિરામ્સની નોટ છે આ 5 દિરામ. તો ઈરાકની અંદર હું ગયો નથી, પણ મારી જોડે કલેક્શનમાં નોટ છે. એટલે હવે મિત્રો નંબર આવે છે સેન્ટ્રલ બેંક ઓફ કતારનો જે 1 રિયલની નોટ છે મારી જોડે છે. દોહા હું કેટલી વાર જઈ ચૂક્યો છું, કારણ કે હું યુરોપ જઈ ચૂક્યો છું, યુકે જઈ ચૂક્યો છું, US જઈ ચૂક્યો છું. તો હું કતાર એરલાઇન્સમાં વાયા ટ્રાન્ઝિટ દોહા કેટલી વાર ગયો છું. તો જ્યારે હું ત્યાં ઉતરતો હતો, એરપોર્ટ ઉપર જતો હતો કે બહાર ટ્રાન્ઝિટ નીકળીને બહાર દોહા સિટીમાં મારા એક ફ્રેન્ડ છે એમની ત્યાં પણ હું ફરવા જતો હતો. તો એ ટાઈમે હું આ કરન્સી એક્સચેન્જ કરતો હતો. તો તે ટાઈમે મારી જોડે આ એક નોટ વધી હતી મારી જોડે 1 રિયલની. અહીંયા લખેલું છે સેન્ટ્રલ બેંક ઓફ કતાર. ઇન્ટરેસ્ટિંગ નોટ તમને બતાવવાની હતી. આ એક યુરોપિયન કન્ટ્રી છે, પણ યુરોપના 27 દેશ એટલે કે યુરોપિયન યુનિયનની અંદર નથી આવતી, પણ હમણાંની બહુ જ ફેમસ થઈ છે અને મોસ્ટલી ઇન્ડિયાની અંદર. અને આ કન્ટ્રીનું નામ છે સર્બિયા. સર્બિયાની અંદર આ જે છે ને એ ડિનાર જ કહેવામાં આવે છે. 10 ડિનાર 10 રૂપીસ ડિનાર 10 ડિનારની નોટ છે આ. અને જો તમારી જોડે સેન્જન વિઝા હોય, તમારી જોડે યુકેના વિઝા હોય, તમારી જોડે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના વિઝા હોય, તો તમારે વિધાઉટ વિઝા સર્બિયા જવાય છે. પહેલાં સર્બિયા તમારે જવું હોય ને, આજથી લગભગ વર્ષ પહેલાંની વાત કહું તમને, તો સર્બિયા ઇન્ડિયાને ઓન અરાઇવલ વિઝા આપતું હતું. પણ ઘણા એટલા બધા લોકો એવા હતા કે જે લોકો સર્બિયાની અંદર આ રીતે જતા રહેતા હતા અને ત્યાંથી પછી ઇલીગલી રૂટ યુરોપ કે યુકેની અંદર જવા માટે સર્બિયાનો રસ્તો ચૂઝ કરતા હતા. અને ત્યાંની ઓથોરિટીને ખબર પડી કે ઇન્ડિયન્સ આવું કરે છે, એટલે એ લોકોએ ઇન્ડિયાના વિઝા ઓન અરાઇવલ બંધ કરી, ઇન્ડિયાના વિઝા સ્ટ્રીક કરી દીધા. અને અત્યારે તમારી જોડે જો સેન્જન વિઝા, યુકે વિઝા કે US વિઝા હોય તો તમને વિધાઉટ વિઝા જવાય છે. નહીંતર પછી તમારે નવી દિલ્હી જે સર્બિયાની એમ્બેસી છે ત્યાં તમારે એપ્લાય કરવું પડે છે. અને સર્બિયા બહુ સરસ દેશ છે, કુદરતી સૌંદર્યથી ભરેલો દેશ છે. ત્યાં તમે જશો તો તમને એવું લાગશે કે સેન્ટ્રલ યુરોપની અંદર ફરો છો. એકદમ તમને ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીની અંદર ફરતા હશો એવી ફીલ આવશે. અને તમને ઇન્ટરેસ્ટિંગ વાત કે ત્યાંનો દિરહામ ને ઇન્ડિયન રૂપીસ ઓલમોસ્ટ સેમ છે. કદાચ આપણો એમનો 1 રૂપિયો ને 10 પૈસા, આપણો 1 રૂપિયો હશે. તો એ રીતે થોડુંક આગું પાછું છે, પણ તમે ઇન્ડિયન રૂપીસની અંદર જ પૈસા વાપરવાના છે એવું સમજજો તો તમને સસ્તું પણ પડશે. અને બહુ જ ફાઇન અને એકદમ ટુરિઝમ ત્યાંનું બહુ સરસ છે. અને યુરોપિયન દેશ છે, તમને યુરોપિયન ફીલ આવશે. આ નોટ છે ને મારી જોડે કંબોડિયાની છે. એશિયન કન્ટ્રી છે કંબોડિયા. અને કંબોડિયાની અંદર મોટું હિન્દુ મંદિર આવેલું છે. કંબોડિયા ઘણા બધા ટુરિસ્ટો ફરવા જાય છે. આ 50 રૂપિયાની નોટ છે. હવે આ એમની લોકલ લેંગ્વેજમાં અહીંયા લખેલું છે ખાલી, અને એક લગભગ મારી ધારણા પ્રમાણે સ્પેનિશ લેંગ્વેજમાં અહીંયા લખેલું છે, એટલે ખ્યાલ નથી આવતો. અને આ 50 રૂપિયા અહીંયા શો કરેલા છે, એટલે 50ની નોટ હોવી જોઈએ. હું હજુ કંબોડિયા ગયો નથી, પણ મારા કલેક્શનમાં હતું એટલે મેં તમને આ નોટ શો કરી. તો ફાઇનલી હવે છેલ્લી જે કરન્સી છે એ હું તમને બતાવી દઉં. આ છે કરન્સી યુનાઇટેડ અરબ એમિરેટ્સ, એટલે કે તમને તમારી ભાષામાં તમે દુબઈ, પણ દુબઈ એક કન્ટ્રી નથી, એને UAE કહેવામાં આવે છે. દુબઈ UAEનો પાર્ટ છે અને UAEનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ અરબ એમિરેટ્સ. તો આ 50 દિરહામની નોટ છે, જે તમે દુબઈ ફરવા જાઓ, અબુધાબી ફરવા જાઓ તો તમને ત્યાં કામ લાગે. હું લગભગ 4 થી 5 વાર જઈ આવ્યો છું, એટલે મારી જોડે કલેક્શનમાં એક 50 દિરહામની નોટ પડી હતી, બીજી છે 5 દિરહામની નોટ છે મારી જોડે,
અને અગેન મારી જોડે એક 5 દિરહમની બીજી નોટ છે અહીંયા. અને થોડું ઘણું મારી જોડે ત્યાંના લોકલ કોઇન્સ છે દુબઈના, યુએઈના. આ જે સિલ્વર તમને દેખાઈ રહ્યા છે, તો આ કોઇન્સ હતા, એ પણ મેં તમને શો કર્યા. અને સાથે સાથે દુબઈની યુએઈની નેબર કન્ટ્રી છે બહેરીન. બહેરીન કરન્સીનો પણ રેટ બહુ જ સારો છે. બહેરીનની કરન્સી પણ ઊંચી કરન્સી છે. તો મારી જોડે બહેરીન કરન્સીના કોઈન હતા 2 નાના નાના, કારણ કે બહેરીનની અંદર પણ મેં ટ્રાવેલ કરેલું છે. બહેરીન ગલ્ફ એરની અંદર હું લગભગ 4 વાર જઈ આવ્યો છું. અને જ્યારે મને એરપોર્ટ પર જરૂર પડી હતી કે હું જ્યારે બહેરીન ગયો હતો અંદર, ત્યારે મેં કરન્સી એક્સચેન્જ કરી હતી US ડોલરમાંથી. તો એ મારી જોડે અત્યારે ખાલી ઓનલી કોઇન્સ છે. તો એ કોઇન્સ મેં તમને શો કર્યા. તો મિત્રો આ રીતે મારી જોડે ઇન્ટરનેશનલ કરન્સીનું જે કલેક્શન હતું એ મેં તમને બતાવ્યું. તો મિત્રો જ્યારે પણ તમે આઉટ ઓફ ઇન્ડિયા જ્યારે જવાના હોય તો તમે તમારી જોડે ઇન્ટરનેશનલ કરન્સી કેરી કરો છો, તો તમને US ડોલર કેરી કરશો તો તમારા માટે બેસ્ટ રહેશે. કારણ કે બધી જ કન્ટ્રીની અંદર US ડોલરનું ચલણ અસ્તિત્વમાં છે. અને ત્યાંની લોકલ કરન્સી જે તમારે લેવાની હશે ને એનો રેટ પણ બહુ તમને સારો મળશે. તો તમે જ્યારે બી આઉટ ઓફ ઇન્ડિયા જાઓ તો US ડોલરને પહેલાં પ્રેફરન્સ આપજો. અને આવી જ રીતે ઘણું બધું મારી જોડે કલેક્શન છે ટ્રાવેલ લાઇનને રિલેટેડ. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો આ વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો. અને મારું જે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે ઇન્ડિયન પેસેન્જર 82, એને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.